આઇસોટોપ કોને કહેવાય બેટા? આઇસોટોપ એટલે હમશકલ, જુડવા. આઇસોટોપ એટલે જુડવા, ટ્વિન્સ છે ભાઈ. કેવા છે? ટ્વિન્સ. મતલબ એનું નાકય સેમ, મોઢુંય સેમ, હેરેય સેમ, બધું સેમ. તો અલગ શું છે? તો અલગ એની ફિઝિકલ પ્રોપર્ટી અલગ અલગ છે. મતલબ એનું વેઇટ અલગ છે, સમજાણું? બાકી સેમ ટુ સેમ, એને કહેવાય આઇસોટોપ. સમજાણું? તો આઇસોટોપ એટલે શું? આઇસોટોપ આર એટમ ઓફ ધ સેમ એલિમેન્ટ, કે જે સેમ એલિમેન્ટ છે એનો એટોમિક નંબર સેમ, એ બે સેમ જ વ્યક્તિ છે. સમજાણું? બે સેમ જ વ્યક્તિ છે, બટ હેવ ધ સેમ એટોમિક નંબર. બંનેનો એટોમિક નંબર સેમ છે, બટ ડિફરન્ટ માસ નંબર. બંનેનો માસ કેવો છે બેટા? અલગ અલગ. એને કહેવાય આઇસોટોપ. રાઈટ? જો ભાઈ આ વ્યક્તિ છે, એ જ આ વ્યક્તિ છે. સમજાણું? બે સેમ વ્યક્તિ છે, બેનો એટોમિક નંબર કેવો છે? સેમ, પણ બંનેનો માસ કેવો છે? અલગ અલગ. સમજાણું? તો એવા એલિમેન્ટને કહેવાય આઇસોટોપ. શું કહેવાય? આઇસોટોપ ઓફ હાઇડ્રોજનનું એક્ઝામ્પલ લઈએ આપણે. હાઇડ્રોજન છે, હાઇડ્રોજન એલિમેન્ટ. રેડી? તો એના 3 આઇસોટોપ છે, મતલબ 3 હમશકલ છે હાઇડ્રોજન જેવા ને જેવા. સમજાણું? શું છે? હમશકલ. જેનો ચહેરો કેવો છે? સેમ. બધું કેવું છે? સેમ. કેમિકલ પ્રોપર્ટી સેમ, પણ ફિઝિકલ પ્રોપર્ટી અલગ અલગ. ફિઝિકલ પ્રોપર્ટી કેવી છે? અલગ અલગ છે. સમજાણું? એને શું કહેવાય? આઇસોટોપ્સ. ક્લિયર? સમજાવું જો. જેમ કે અહીંયા હાઇડ્રોજનના 3 આઇસોટોપ છે. એકનું નામ છે પ્રોટ્રિયમ, ડ્યુટેરિયમ એન્ડ ટ્રિટિયમ. બરાબર? ત્રણેય હાઇડ્રોજન જ છે. ત્રણેય શું છે? હાઇડ્રોજન. પણ હાઇડ્રોજનના આઇસોટોપ છે. શું છે? આઇસોટોપ મતલબ હમશકલ છે. શું છે? હમશકલ. હા, કોપી, કાર્બન કોપી. બરાબર? જો અહીંયા હાઇડ્રોજનનો એટોમિક નંબર 1, અહીંયા ભી 1, અહીંયા ભી 1, મીન્સ એટોમિક નંબર આર સેમ. એટોમિક નંબર કેવા છે બેટા? સેમ છે, બટ હેવ અ ડિફરન્ટ માસ નંબર. માસ નંબર કેવા છે? અલગ અલગ. આનો માસ નંબર છે 1, અહીંયા છે 2, અહીંયા છે 3. ક્લિયર? જેમ કે અહીંયા જુઓ તમે, આપણે પ્રોટિયમ લીધું, તો પ્રોટિયમની અંદર એક પ્રોટોન હોય. શું હોય? એક પ્રોટોન હોય. ન્યુટ્રન એની પાસે છે નહીં. સમજાણું? એની પાસે ન્યુટ્રન 0 છે. કેમ 0 છે? તો નંબર ઓફ ન્યુટ્રન એટલે શું થાય બેટા? A માઇનસ Z ઇઝ ઇક્વલ ટુ A. તો અહીંયા જુઓ, A 1, 1 માઇનસ 1, આન્સર ઇઝ 0. નંબર ઓફ ન્યુટ્રન કેટલા છે? 0 છે. હવે તમે ડ્યુટેરિયમનું જુઓ, પ્રોટોન કેટલા છે? નંબર ઓફ પ્રોટોન 1. પ્રોટોન તો સેમ જ હશે ને, કેમ કે એલિમેન્ટ નંબર કેટલો છે? 1. હવે ન્યુટનની સંખ્યા તમારે ફાઇન્ડ કરવી હોય તો 2 માઇનસ 1. કેટલો આન્સર આવ્યો? 1. 1 મિનિટ. પછી એના પછી ટ્રિટિયમ. સમજાવો? ટ્રિટિયમનો માસ 3. 3 માઇનસ 1. કેટલા ન્યુટન છે? 2. ક્લિયર? નંબર ઓફ ન્યુટન 2, અહીંયા 1, અહીંયા 0. ત્રણેય હાઇડ્રોજન જ છે. ત્રણેય હાઇડ્રોજન જ છે, પણ એના હમશકલ હે ભાઈ. શું છે? આઇસોટોપ છે હાઇડ્રોજનના. ક્લિયર? તો અહીંયા જુઓ, પ્રોટિયમ છે, એનો માસ નંબર 1 છે, એનો એટોમિક નંબર એ 1. અહીંયા માસ નંબર 2 છે, પણ એનો એટોમિક નંબર 1. અહીંયા માસ નંબર 3 છે, પણ એનો એટોમિક નંબર 1. તો એટોમિક નંબર 1 કોનો હોય? હાઇડ્રોજનનો. તો આ કોના હમશકલ છે? કોના આઇસોટોપ છે? હાઇડ્રોજનના. રાઈટ? તો અહીંયા આપણે ફીલ કરીએ. એટોમિક નંબર 1, આનો એટોમિક નંબર 1, અહીંયા ભી 1. માસ નંબર 1, 2, 3. નંબર ઓફ પ્રોટોન. નંબર ઓફ પ્રોટોન એટલે એટોમિક નંબર. તો ત્રણેયનો 1, 1 છે, તો પ્રોટોન પણ 1, 1, 1 હશે. રાઈટ? નંબર ઓફ ઇલેક્ટ્રોન. જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય. નંબર ઓફ ન્યુટ્રન. આની પાસે કેટલા ન્યુટ્રન છે? 0. કેમ કે 1 માઇનસ 1 0, 2 માઇનસ 1 1, 3 માઇનસ 1 2.